વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બિલ્ડરે મેન્ટેનન્સ અને ડેવલપમેન્ટના પૈસા લઈ રહીશો સાથે છેતરપિંડી હાથ ધરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। તરસાલી વિસ્તારમાં આવેલ સમર્પણ અપાર્ટમેન્ટના રહીશોને બિલ્ડર દ્વારા ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સના પૈસા ન અપાતા રહીશો મકરપુરા પોલીસ સ્ટેશને અરજી આપવા માટે પહોંચ્યા હતા। બિલ્ડર દ્વારા મેન્ટેનન્સના પૈસા લઈ રહીશો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે। ફરિયાદ આપવા જતાં મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેઓની અરજી લેવામાં આવી ન હતી અને કોર્ટમાં જવા કહ્યું હતું, ત્યારે આ મામલે રહીશો રોષે ભરાયા છે। અમે તરસાલી રહીએ છીએ, તરસાલી વેલિંગ ફર્યું અહીં અમારું સમરમેન એપાર્ટમેન્ટ છે। અહીંથી અમે સમસ્યા એ લઈને આવ્યા છીએ કે બિલ્ડર અમારા 16 મકાનના લાખ રૂપિયા લઈને જતો રહ્યો છે। હવે અમે અહીં પોલીસ સ્ટેશન મકરપુરા આવ્યા છે, અમને અહીંથી કોઈ બી સહકાર મળ્યું નથી। એમને એવી જાણ કરી છે કે તમારે કોર્ટમાં જવું પડશે। છેતરપિંડી કયા પ્રકારની કરવામાં આવી હતી? 25,000 મેન્ટેનન્સ લીધા છે એને અને 75,000 ડેવલપ કરેલું છે, એમાં કશું એને કર્યું નથી। બિલ્ડરનો સંપર્ક કર્યો તો તમે? બિલ્ડરનો સંપર્ક રોજ જ અમે કર્યો છે, મોબાઈલ નંબર એનું બંધ છે, વોટ્સઅપ નંબર એનું ચાલુ છે, અમને જવાબ આપ્યો। બિલ્ડરનું નામ જતીન પંચોલી। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું તમને? પોલીસ વાળા એવું કીધું છે કે હવે આ બધું બદલાઈ ગયું છે હમણાંનું, એટલે તમારે ત્યાં કોર્ટમાં જવું પડશે। શું માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે અમને અમારા પૈસા મળી જાય, અમારે જે ડોલર બાકી છે એ અમને કરીને આલે, યા તો પછી અમને અમારા પૈસા આપી દે। પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં નહીં આવી, શું કરશો? અમે આગળ જઈશું।